શું લાગે છે તમને તમે એક કન્ડિશનની અંદર બીજી કન્ડિશન લખી શકો છો? તો જવાબ છે હા. પાયથનમાં આ વસ્તુ પોસિબલ છે. હે ચાઇના કોડમાં તમારો ફરી એકવાર સ્વાગત છે. પાયથનમાં એક કન્સેપ્ટ આવે છે નેસ્ટેડ ઇફ. નેસ્ટેડ ઇફની અંદર એવું કહેવામાં આવે છે કે તમે ઇફ કન્ડિશનની અંદર બીજી ઇફ કન્ડિશન લખી શકો અને બીજી ઇફ કન્ડિશનની અંદર ત્રીજી ઇફ કન્ડિશન લખી શકો. જેટલી તમને મન ફાવે એટલી તમે લખી શકો. બરાબર? તો જોઈએ નેસ્ટેડ ઇફ કન્સેપ્ટ આપણને શું કહે છે. તો ઇફ જે છે એનું મતલબ શું હતું કે જે ઇફ કન્ડિશન આપણી સાચી છે તો એનો જે બોડી પાર્ટ છે એ એક્ઝિક્યુટ થશે. બરાબર? બટ હવે એમ કહે છે કે જો ઇફ કન્ડિશન તમે પહેલી લખી છે બરાબર, એની અંદર પાછી તમારે એક ઇફ કન્ડિશન લખવાની ઈચ્છા છે તો તમે લખી શકો છો. આ સેકન્ડ જે ઇન્ટરનલ ઇફ કન્ડિશન છે એની અંદર તમે થર્ડ ઇફ કન્ડિશન લખી શકો છો, મીન્સ મલ્ટિપલ. બટ આ જે છે એ અંદર હશે આની મતલબ ટેબ, એ આપણે પ્રેક્ટિકલ વખતે જાણશું. ઓકે, સેમ મોર દેન વન તમે ઇફ કન્ડિશન આવી રીતે લખી શકો છો. ઓકે ઓકે સો સી અહીંયા મેં ફર્સ્ટ ઇફ કન્ડિશન લખી, એની અંદર મેં સેકન્ડ ઇફ કન્ડિશન લખી, થર્ડ ઇફ કન્ડિશન લખી. ઓકે, એલ્સની અંદર બી તમે ઇફ કન્ડિશન લખી શકો. નેસ્ટેડ ઇફ મતલબ શું? શોર્ટમાં કહું તો ઇફની અંદર ઇફ. બરાબર? ઓકે, તો આપણે જે છે આનું એક પ્રેક્ટિકલ જોઈ લઈએ. આપણે જોયું એ રીતે. બરાબર? મેં જે છે એક કન્ડિશન મૂકી છે અહીંયા. ઓકે બરાબર, હવે એની અંદર અગર એ કન્ડિશન ટ્રુ છે તો આ બ્લોક ઓફ ધ કોડ એક્ઝિક્યુટ થવો જોઈએ. બરાબર? એ બ્લોકની અંદર મેં હજી ફરીવાર એક કન્ડિશન મૂકી છે. ઓકે, સો એનો બ્લોક પાછો અલગ હશે. ઓકે, સેમ તમે જેટલા લેવલ બનાવવા માંગો એની અંદર મેં પછી ઇફ એવું જરૂરી નથી હો ઇફ જ લખવી એમ. ફોર એક્ઝામ્પલ હું આવી રીતે બી લખી શકું. એક અહીંયા ઇફ લખી. ઓકે, અહીંયા ઇફ લખી. ઓકે, અને અહીંયા આની અંદર કન્ડિશન ઇફ ઉપર લખવાની અને અહીંયા પછી મેં ઇફ લખી. ઓકે, એનો જે છે એ બ્લોક આખો આવી જશે અહીંયા એન્ડ દેન મેં એલ્સ બી લખી શકું છું એની અંદર. મતલબ આવડી જે આપણી ઇફ છે એની અંદર ઇફ એલ્સ આખું આવશે. બરાબર? એમ તમે કંઈ બી લખી શકો છો. અને સો આપણે પ્રેક્ટિકલ તરફ જઈએ. ફોર એક્ઝામ્પલ મેં એક ઇફ લખી છે. બરાબર, કે મારી પાસે પહેલાં આપણે પ્રોગ્રામ જોઈ લઈએ આપણે કયો કરવાનો છે. પહેલાં ચેક કરો કે એટીએમ કાર્ડ છે કે નહીં. ઓકે બરાબર, આસ્ક ડુ યુ હેવ એટીએમ કાર્ડ. ઓકે, અગર એ હા પાડે છે, ઇફ યસ, ઓકે, દેન આસ્ક ધ મની યુ વોન્ટ ટુ વિથડ્રો. ઓકે બરાબર, આ આપણી સિમ્પલ થઈ. બટ આને થોડુંક આપણે કોમ્પ્લેક્સ બનાવીએ. પહેલાં એ બેકગ્રાઉન્ડમાંથી જે છે એ કેશનું ચેક કરશે. બરાબર, હાઉ મચ ડુ યુ હેવ કેશ. ઓકે, હવે જે એ વિથડ્રો કરવા માંગે છે અને જે એને લેવાની છે, બરાબર, એ બંને એના કરતાં ઉપર હોવું જોઈએ. મતલબ જે વિથડ્રો કરવાનું છે અને એની પાસે કેશ છે, ફોર એક્ઝામ્પલ એની પાસે 10,000 કેશ છે તો એ 11,000 વિથડ્રો નહીં કરી શકે. બરાબર, તો એવી રીતે છે. તો જોઈએ ઇફ. બરાબર, પહેલાં યુઝર પાસેથી આપણે ઇનપુટ થ્રુ લઈ લઈએ કે એટીએમ કાર્ડ. બરાબર, એટીએમ કાર્ડનું વેરિયેબલ બનાવીએ. ઇનપુટ ડુ યુ. આપણે એક કામ કરીએ, આપણે આને એટલું બધું કોમ્પ્લેક્સ નથી કરતા, આપણે ડાયરેક્ટ ટ્રુ આપી દઈએ. બરાબર, કે એની પાસે એટીએમ કાર્ડ છે. ઓકે, દેન હું એને શું કરું છું કે એની પાસે અવેલેબલ કેશ એની પાસે ફોર એક્ઝામ્પલ 10,000 છે. ઓકે, અને વિથડ્રો કેશ જે છે એ છે 5,000. ઓકે સમજાણ? હવે પહેલાં હું પૂછીશ ઇફ એટીએમ કાર્ડ ઇક્વલ ટુ ટ્રુ. ઓકે, બુલિયન છે. અગર જો ટ્રુ છે, એટીએમ કાર્ડ એની પાસે છે, બરાબર, ધેન કન્ડિશન ચેક કરો. ઇફ અવેલેબલ બેલેન્સ જેટલી વાર એની પાસે છે ઇઝ ગ્રેટર ધેન વિથડ્રો કેશ.
ઓકે, તો તમે કાઉન્સ ન લખો તો એ લખી એવી રીતે બી થાય છે. અહીંયા જો મેં કાઉન્સ આપ્યા છે, અહીંયા નીચે નથી આપ્યા, બરાબર. પ્રિન્ટ, ઓકે, યુ કેન વિથડ્રો ધ કેશ. ઓકે, હવે આનું એલ્સ લખું. એલ્સ કોનું છે આવડું? આ ઇફ કન્ડિશનનું. આ ઇફ કન્ડિશનનું એલ્સ છે, આનો નથી. એટીએમ કાર્ડવાળીનો નથી, આનો છે. ઓકે, સો જોઈએ. પ્રિન્ટ યુ do not have enough cash. ઓકે, હવે આનો એલ્સ લખીએ, જે મેઇન આપણી કન્ડિશન છે એનો એલ્સ. ઓકે, જે મેઇન આપણી ઇફ કન્ડિશન છે એનો એલ્સ. ઓકે, સો એની પાસે એટીએમ કાર્ડ છે જ નહીં, ત્યારે આ કન્ડિશન ફોલ્સ પડી છે, બરાબર. તો આપણે શું લખીશું? પ્રિન્ટ વિધાઉટ એટીએમ કાર્ડ યુ કાન્ટ withdraw the cash. ઓકે, રન કરીએ. પહેલાં શું થશે? આ ટ્રુ થશે. ઓકે, હવે આ ટ્રુ થશે, યુ કેન વિથડ્રો આવશે. ડન. ઓકે, આનો ફ્લો કઈ રીતે થયો હશે ચેક કરીએ આપણે. બરાબર, ચેક કરીએ. પહેલાં આ વેરિયેબલ બન્યું, એટીએમ કાર્ડ ટ્રુ, અવેલેબલ કેશ 10,000, વિથડ્રો કેશ 5,000. બરાબર. અહીંયા ઇફ કન્ડિશનમાં આવ્યું શું કહેશે કે એટીએમ કાર્ડ છે, તો અહીંયા ટ્રુ છે, ટ્રુ ટ્રુ ટ્રુ. ઓકે, તો આ કન્ડિશન, આનો બ્લોક આવડો છે એ એક્ઝિક્યુટ થશે. હવે આ ઇફ કન્ડિશન પાસે આવ્યું, અવેલેબલ કેશ એનું કેટલું છે? 10,000, અને વિથડ્રો કેશ કેટલું છે? 5,000. તો 10,000 જે છે એ 5,000 કરતાં મોટા છે, તો કે હા, તો આનો બ્લોક એક્ઝિક્યુટ થશે. યુ કેન વિથડ્રો ધ કેશ. બરાબર, એટલે આપણો આન્સર આવી ગયો, યુ કેન વિથડ્રો ધ કેશ. હવે આપણે શું કરીએ કે એની પાસે એટીએમ કાર્ડ તો છે, પણ એને જેટલા અવેલેબલ છે એની કરતાં વધારે એને વિથડ્રો કરવાના છે. ફોર એક્ઝામ્પલ 15,000. તો શું થશે? બરાબર, આઈ ગેસ આ આવશે. જોઈએ. યુ ડુ નોટ હેવ ઇનફ કેશ, કારણ કે એની પાસે છે 10,000 અને એ વિથડ્રો કરે છે 15,000. એક્ઝિક્યુશન કઈ રીતે થયું હશે જોઈએ. આ એટીએમ કાર્ડ ટ્રુ, અવેલેબલ કેશ 10,000, વિથડ્રો કેશ 15,000. ઇફ કન્ડિશનમાં આવ્યું, હા એની પાસે એટીએમ કાર્ડ છે, બરાબર. અવેલેબલ કેશ 10,000, વિથડ્રો કેશ 15,000. 10,000 ગ્રેટર દેન 15,000, તો કે ના, તો આના એ એલ્સમાં જશે. યુ ડુ નોટ હેવ ઇનફ કેશ. જો આવ્યું આઉટપુટ, બરાબર, સમજાય છે? ઓકે, થર્ડ સિનારીઓ જોઈએ કે એની પાસે જે છે એ છે જ નહીં ઓલું એટીએમ કાર્ડ. ઓકે, સો રન કરીએ. વિથડ્રો એટીએમ કાર્ડ આવશે. વિધાઉટ એટીએમ કાર્ડ યુ કાન્ટ વિથડ્રો ધ કેશ. કઈ રીતે થયું હશે આનું એક્ઝિક્યુશન જોઈએ. એટીએમ કાર્ડ ફોલ્સ, અવેલેબલ કેશ 10,000, વિથડ્રો કેશ 15,000. અહીંયા આવ્યું ઇફ કન્ડિશનમાં, તો કે છે એટીએમ કાર્ડ ઇક્વલ ટુ ટ્રુ, તો કે ના, ફોલ્સ છે. તો સીધું આ જે છે આટલું ઇફ એલ્સ વાળો એનો બ્લોક એ સ્કીપ થઈને સીધો એલ્સમાં આવશે. વિથડ્રો એટીએમ કાર્ડ યુ કાન્ટ વિથડ્રો ધ કેશ, વિધાઉટ એટીએમ કાર્ડ યુ કાન્ટ વિથડ્રો ધ ટેસ્ટ. બરાબર, કેશ. ઓકે, સો આવી રીતે જે છે એ નેસ્ટેડ ઇફ કામ કરે છે. હવે જો અહીંયા એક ટ્વિસ્ટ છે કે તમે આને ટ્રુ મૂકો છો તો કેવું હોય કે ઇફ કન્ડિશનને ટ્રુ જોઈએ, બરાબર. તો આ ન લખું ને હું તોય હાલશે. જો બરાબર, ક્યાંથી આવ્યું? અહીંયાથી, બરાબર. એટલે આ જે છે ઇફ કન્ડિશન ખાલી આ બુલિયન વખતે જ આવી રીતે કામ કરશે, કારણ કે આમાં ટ્રુ છે. જો આમાં ફોલ્સ હોત તો એલ્સમાં જાત. ઇક્વલ ટુ કરીને ટ્રુ લખવાની જરૂર નથી, બરાબર. ઓકે, ઠીક છે, સમજાણું. હવે હું તમને એક ટાસ્ક આપું છું, કઈ રીતે કરવાનું છે કે પહેલાં છે ને એજ જે છે એ પૂછો, બરાબર. જો એજ જે છે એ ગ્રેટર દેન 18 છે, ઓકે, ઇફ એજ ઇઝ ગ્રેટર દેન 18 દેન એ સિટીઝન એવું ચેક કરાવો. ઓકે, ઇફ યસ then allow to vote. ઓકે,
ઇફ નો સિટીઝન નથી, ઓકે, then you are not allowed forward, ઓકે. અને આ મેઇન ઇફ જે છે, બરાબર, આનું ધ્યાન આટલું થયું, મતલબ આનું આટલું બોડી પાર્ટ, ઓકે, ઇફનું આટલું બોડી પાર્ટ, ઓકે, અને એલ્સનું આટલું બોડી પાર્ટ, સમજાય છે. અને આ મેઇન ઇફ જે છે, ઓકે, આનું એલ્સ, ઓકે, એજ ઇઝ લેસ દેન 18, then write you are not eligible, ઓકે, સમજાય છે. હવે જો આપણે જે પ્રોગ્રામ કર્યો, બરાબર, આવડો પ્રોગ્રામ છે. હવે મેં તમને કીધું એમ, બરાબર, એમાં કેવું થશે કે એણે પૂછ્યું ડુ યુ હેવ કેશ, ઓકે. હવે આજે આની અંદર હું હજી એક લખી શકું છું, બરાબર, કે ફોર એક્ઝામ્પલ મિનિમમ જે છે, મિનિમમ કેશ અકાઉન્ટમાં રહેવું પડે એ છે આપણું 1000, ઓકે. તો અવેલેબલ કેશ ઉપાડે છે, બરાબર, એની પછી 1000 વધે છે, સમજાય છે શું કહેવા માગું છું. આપણે ન હોય ઘણા અકાઉન્ટમાં કે 1000 રહેવા પડે, બરાબર, તો એવું હોય મારે, તો કઈ રીતે આનું હશે? ઓકે, આઈ ગેસ આ કામ કરવું જોઈએ, જોઈએ આપણે શું થાય છે. જોઈએ આવે આઉટપુટ શું આવે છે, જોઈએ આપણે. અહીંયા જો ટ્રુ આવ્યું. હવે મેં શું કર્યું જો હું તમને કહું, પહેલાં આપણે કન્ડિશન મૂકી દઈએ, બરાબર. વિથડ્રો છે, ઓકે. ઓકે, જો જોઈએ. હવે જો હું અહીંયા કરું છું 10,000ના 10,000 ઉપાડવાના છે મારે. ઓકે, જો મેં શું કર્યું, અહીંયા મેં કીધું કે મિનિમમ 1000 જે છે એ રહેવા પડે, ઓકે. સો અહીંયા આ જે છે આપણે આમાં સમજીએ. જો એટીએમ કાર્ડ તો એક સેકન્ડ, ઓકે, એટીએમ કાર્ડ જો છે આપણો એ ટ્રુ છે. મારી પાસે 10,000 પડ્યા છે, મને 10,000 ઉપાડવાના છે. હવે આ કન્ડિશન એટીએમ કાર્ડ છે કે નહીં? હા છે, ઓકે, ટ્રુ થયું. આ કન્ડિશનમાં આવ્યું અંદરવાળી, ઇફ અવેલેબલ કેશ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વિથડ્રો કેશ, તો કે હા, બરાબર, કે ગ્રેટર દેન નથી બટ ઇક્વલ ટુ છે. મિનિમમ કેશ જે છે અકાઉન્ટને રન રાખવા માટે મને 1000 જોવે છે, ઓકે. તો 10,000, બરાબર. તો મેં અહીંયા શું કર્યું, આ જો અવેલેબલ કેશ મતલબ મારી પાસે કેટલું છે, બરાબર, 10,000 માઇનસ વિથડ્રો કેશ, ઓકે, 10,000 ઇઝ ગ્રેટર દેન મિનિમમ કેશ, મતલબ શું થયું, અવેલેબલ કેશ માઇનસ વિથડ્રો કેશ, 10,000 માઇનસ 10,000 મતલબ 0, અને 1000, ઓકે. તો અહીંયા 0 છે, ગ્રેટર દેન 1000, તો કે ના. તો અલાઉ વિથડ્રોમાં કેટલું આવ્યું હશે, શું આવ્યું હશે, ફોલ્સ, કારણ કે મિનિમમ કેશ મારે 1000 હોવું પડે, ઓકે. સો અલાઉ જે છે એ આમાં ફોલ્સ છે, એટલે આવડું આ જે છે યુ કેન વિથડ્રો ધ કેશ એ એક્ઝિક્યુટ નહીં થાય. અને એલ્સમાં જશે નીડ મિનિમમ 1000 ઇન યોર અકાઉન્ટ, બરાબર. આવી ગયું. પહેલાંમાં શું થયું, મેં અહીંયા 5,000 નાખ્યા હતા, મતલબ મિનિમમ કેશ 1000 હતા. અલાઉ વિથડ્રોમાં કઈ રીતે થયું હશે
કે 10,000 - 5,000 તો 5,000. 5,000 ઇઝ ગ્રેટર દેન 1,000 તો કે હા ટ્રુ, તો આ થયું યુ કેન વિથડ્રો ધ કેશ. સમજાય છે? બરાબર. રિયલ સિસ્ટમ આવી રીતે કામ કરે. આજે આની અંદર તમે ઘણી ઇફ કન્ડિશન જે છે એ લખી શકો છો. બરાબર. તો આવી રીતે જે છે એ નેસ્ટેડ ઇફ કામ કરે છે. જો તમને કોઈ હજી ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેશનમાં કહી શકો છો. બાકી કીપ પ્રેક્ટિસિંગ. થેન્ક યુ.